Good noon to everyone. Today discuss about industrial stoichiometry and also material and energy balance. Unit number 4, material balance with a chemical reactions ના આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 4.22. ઓકે, સોરી 4.21. 4.19 અને 4.20 આપણે પ્રીવિયસ સેક્શનમાં જોઈ ગયા છે. તો સ્ટાર્ટ કરીએ. And phosphorus is prepared by heating together calcium phosphate यानी कि CA3PO4 twice એની ફોર્મ્યુલા છે. And sand यानी कि CSiO2 and the charcoal basis. The reactions taking the place is below these one reactions. Phosphorus CA3PO4 twice plus 3 SiO2 3 moles sand છે અને 5 is a charcoal 5 moles gives to the thrice CaSiO3 plus 5 carbon monoxide and 2 is a phosphorus. Okay, calcium phosphorus formula છે CA3PO4 twice. Okay, the amount of sand used in a 15 weight percentage excess and charcoal used 35 weight percentage excess of that theoretically required calculation part is first one, the percentage composition of the original charge, and second one is the amount of the phosphorus produced if the reactions is a 75% complete per 100 kg of calcium phosphate charge. Okay, આપણે બે વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે, ફર્સ્ટ વન અને સેકન્ડ વન. તો સ્ટાર્ટ કરીએ. This reaction basis CA3PO4 twice પ્લસ 3 મોલ રેતીના આપ્યા છે અને 5 મોલ આપણને ચારકોલના છે. તો રિએક્શન શું મળે છે આપણને? પ્રોડક્ટ કઈ મળે છે? 3 મોલ્સ ઓફ CaSiO3 પ્લસ 5 મોલ્સ ઓફ કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ્સ ફોસ્ફરસ મળે છે. તો ફ્રોમ ધીસ રિએક્શન બેઝિસ for 1 kilomole of calcium phosphate is equal to 3 kilomole of sand is equal to 5 kilomoles of the charcoal on a molar basis પર જોઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ 310 kg આપણને કેલ્શિયમ ફોસ્ફેટ આપેલો છે ઇઝ ઇક્વલ ટુ 180 kg SiO2 છે ઇઝ ઇક્વલ ટુ 60 kg આપણને આવ્યો છે ચારકોલ. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે લીધું છે, બરાબર, ઓન અ વેટ બેઝિસ. આનો મતલબ થાય છે ફોર અ એક્ઝામ્પલ બેઝિસ. આ ડેટા આપણને આપેલ નથી, ફોર એક્ઝામ્પલ લીધું છે. હવે લેટ અસ ધ કેલ્ક્યુલેટ ધ થિયરિટિકલ રિક્વાયરમેન્ટ ઓફ સેન્ડ અને કોઇલ ફોર અ 100 kg કેલ્શિયમ ફોસ્ફેટ ચાર્જ. ઓકે, તો થિયરિટિકલી રિક્વાયરમેન્ટ ઓફ સેન્ડ ઇઝ ઇક્વલ ટુ 180 બાય 310 મલ્ટીપ્લાઇડ 100. તો આપણને કેટલું મળે છે? 58.06 kg મળે છે. શાના બાબતે? ફોર અ થિયરિટિકલી રિક્વાયરમેન્ટ ઓફ ધી સેન્ડ યાની કે રેતી માટે SiO2, બરાબર. હવે સેન્ડનો યુઝ આપણે 15% એક્સેસ કરીએ છીએ, તો એના બેઝ પર શું મળશે? જે વેલ્યુ મળી, the amount of sand charge is equal to 58.06 multiplied 1 plus 15 by 100 is equal to 66.8 kg મળે છે, બરાબર. તો થિયરિટિકલી રિક્વાયરમેન્ટ ઓફ ધ ચારકોલ ઇઝ ઇક્વલ ટુ 60 by 310 multiplied by 100 is equal to 19.35 kg મળે છે આપણને, બરાબર. The coal is used 35% in excess, therefore the amount of charcoal charge બરાબર 19.35 in bracket માં 1 plus 35 by 100 is equal to 26.12 મળે છે, બરાબર. અગેન રિપીટેડ, થિયોરિટિકલ રિક્વાયરમેન્ટ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યું કે 180 ભાગ્યા 310 ગુણ્યા 100
તો આપણને આન્સર કેટલો મળે છે 58.06. હવે આ ચાર્જને આપણે અહીંયા યુઝ કર્યો છે. જુઓ અમાઉન્ટ ઓફ ચાર્જ સ્ટાન્ડર્ડ તો 58.06 1 + 15/100 આપણને આન્સર કેટલો મળે છે 66.8 મળે છે. હવે આ 66.8ના આન્સરને આપણે આગળ યુઝ કરીશું. તો થિયરિટિકલ રિક્વાયરમેન્ટ ચારકોલ માટે જોઈએ, સેન્ડ માટે આપણે ફાઇન્ડ આઉટ કર્યું. હવે ચારકોલ માટે કેટલું આવે છે 19.35 આવે છે. તો આ 19.35ને આપણે અહીંયા યુઝ કરીએ તો ચાર્જ મળી જશે આપણને 26.12 kg. બરાબર. હવે એનાલિસિસ ઓફ ચાર્જ કરીએ આપણે કે CO કેલ્શિયમ ફોસ્ફેટ યાની કે CA3PO4 ટ્વાઇસ આપણી પાસે 100 kg છે. તો એનું આપણને વેઇટ કેટલું મળે છે 51.83. હાવ તો 100 ભાગ્યા 192.92 મલ્ટીપ્લાઇડ 100 કરો તો તમને આન્સર મળશે 51.83. બરાબર. એ જ રીતે સેન્ડ માટે, એ જ રીતે ચારકોલ માટે. ઓકે. હવે ફ્રોમ ધ રિએક્શન્સ વી હેવ 1 kilomole CA3PO4 twice is equal to 2 kilo atmosphere of phosphorus on a molar basis. તો 310 kg આપણી પાસે છે કેલ્શિયમ ફોસ્ફેટ બરાબર 62 kg ફોસ્ફેટ ઓન અ વેટ બેઝિસ પર મળે છે આપણને. બરાબર. તો કેલ્ક્યુલેટ કરો કે 310 kg ફોસ્ફેટ હોય અને અમાઉન્ટ ઓફ ફોસ્ફરસ that can be produced is a 62 kg. Given the conversion of phosphate is equal to 75%. તો CA3PO4 twice reacted ના બેઝિસ પર છે તો બરાબર 0.75 × 100 બરાબર 75 kg. ઓકે. તો અમાઉન્ટ ઓફ ફોસ્ફરસ પ્રોડ્યુસ પર 100 kg ઓફ ફોસ્ફેટ ચાર્જ કરીએ તો 62 ભાગ્યા 310 × 75 બરાબર 15 kg મળે છે આપણને આન્સર. બરાબર. આ થયો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલનો આન્સર. જો બે વસ્તુ ફાઇન્ડ કરવા માટે કીધી હતી. તો પર્સન્ટેજ કમ્પોઝિશન્સ ઓફ ધ ઓરિજિનલ ચાર્જ કેટલો મળે છે અને અમાઉન્ટ ઓફ ફોસ્ફરસ પ્રોડ્યુસ રિએક્શન 75% બેઝિસ પર આપણને કેટલું મળે છે. તો જોઈ લો. કેલ્શિયમ ફોસ્ફેટ 15 kg મળે છે અને ફોસ્ફરસ 15 kg મળે છે. ક્લિયર. સેકન્ડ એક્ઝામ્પલ. gas analyzing for a CO2 carbon dioxide is equal to 5.5%, CO is equal to 25% carbon monoxide, hydrogen is a 14%, CH4 is equal to 0.5% and નાઇટ્રોજન ઇઝ 55% બાય વોલ્યુમ તરીકે છે. આગળનામાં વેટ હતું અને મોલરના બેઝિસ પર હતું. આ છે વોલ્યુમ આપણી પાસે. બર્ન ઇન અ ફર્નેસ વિથ એર which is 10% excess over the theoretically required to burn carbon monoxide, hydrogen and methane. To completely give the analysis of this product gas mixture, assuming all this reaction process. Okay, again repeated this data. જોઈ લો એકવાર. assuming all this reaction process to the completion part. Okay, data જોઈ લો એકવાર. ઓકે. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ગેસ મિક્સચર એઝ્યુમિંગ ઓલ ધીસ રિએક્શન્સ ફોર અ પ્રોસેસ ધીસ કમ્પ્લીશન પાર્ટ. ઓકે. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન ધ રિએક્શન્સ છે આપણી પાસે 100 કિલો મોલ ઓફ ગેસ ફીડ ટુ ધી ફર્નેસ આપેલો છે આપણને. એમાં આપણે એન્ટર કરાવીએ 100 કિલો મોલ ગેસ ફર્નેસ અને પ્રોડક્ટ ધી સ્ટ્રીમ્સ 100 કિલો મોલ ગેસ છે અને પ્રોડક્ટ ગેસ મિક્સચર આપણને જે મળશે એના બેઝિસ પર જોઈશું. ધ ફર્નેસ ઓફ ગેસ કમ્બશન પાર્ટ ફોર ધીસ રિએક્શન
ગેસ કન્ટેન્ટ આપણને આપેલું છે 5.5 કિલોમોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, 25 કિલોમોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ અને 5.5 કિલોમોલ કાર્બન ડાયોક્સાઇડ, 14 કિલોમોલ ઓફ હાઇડ્રોજન, 0.5 કિલોમોલ ઓફ મિથેન અને 5.5 કિલોમોલ ઓફ નાઇટ્રોજન. This reaction basis for carbon monoxide plus half mole oxygen છે. તો વિચ ઇઝ ધ રિએક્શન્સ? કાર્બન મોનોક્સાઇડ. તો હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગું કરીએ તો આપણને શું મળે છે? વોટર. બે રિએક્શન્સ થયા. પહેલું રિએક્શન્સ જુઓ, કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાફ મોલ ઓફ ઓક્સિજન્સ gives કાર્બન ડાયોક્સાઇડ, અને સેકન્ડ વન હાઇડ્રોજન પ્લસ 1/2 મોલ O2 આપણને H2O મળે છે. તો મિથેન પ્લસ ટ્વાઇસ O2 2 મોલ્સ ઓફ ઓક્સિજન લઈ લો તો આપણને CO2 અને વોટર મળશે. જોઈ લો એક વખત ત્રણ રિએક્શન ખાસ એક વખત રિપીટ કરી લો, એના બેઝિસ પર આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે, જોઈ લીધા રિએક્શન્સ. તો આના બેઝિસ પર તમે કેલ્ક્યુલેશન કરશું આપણે. વી હેવ 1 કિલોમોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ અને 0.5 કિલોમોલ ઓફ ઓક્સિજન ફ્રોમ રિએક્શન 1. તો સ્ટોચિયોમેટ્રિક રિક્વાયરમેન્ટના બેઝિસ પર મળશે આપણને ઓક્સિજન બાય રિએક્શન 1 ઓફ 25 કિલોમોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ મળે છે, બરાબર. તો 0.5 બાય 1 મલ્ટીપ્લાય 25 ઇઝ ઇક્વલ ટુ 12.5 કિલોમોલ મળશે. તો સિમિલરલી તો આ બેઝિસ પર આપણે જોઈશું. Okay, so how to calculate stoichiometric requirement of oxygen by reaction 1? For this basis, reaction 1 for 25 kilomole of carbon monoxide. So 0.5 by 1 multiply 25 multiply 12 is equal to 12.5 answer આવશે kilomole. Similarly, second માટે oxygen માટે stoichiometric requirement of oxygens by reactions 2 for 14 kilomole of hydrogen is equal to 0.5 by 1 multiplied 14 is equal to 7 kilomole. Stoichiometric requirement of oxygen by reactions 3 for the 0.5 kilomole of methane મળે છે, બરાબર. તો 2 by 1 multiplied 0.5 is equal to 1.0 kilomole. The total stoichiometric requirement of oxygen is equal to 12.5 plus 7 plus 1 is equal to 20.5. આ ત્રણે મેથડ એક વખત જોઈ લો તો તમને ખ્યાલ આવશે કે હાઉ ટુ કેલ્ક્યુલેટ ધીસ બેઝિસ, ધીસ ટુ ધીસ વન. ઓકે, લાસ્ટનો આન્સર આવે છે 20.5. Okay, now ટોટલ સ્ટોચિયોમેટ્રિક રિક્વાયરમેન્ટ જોઈએ આપણે કે ત્રણનું કેલ્ક્યુલેશન કરતાં કેટલું આવે છે. રિક્વાયરમેન્ટ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ 12.5 પ્લસ 7 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 20.5 કિલોમોલ. ઓકે, તો એર કન્ટેન 21% of oxygen by mole, therefore the stoichiometric requirement of the air is equal to 20.5 kilomoles of this 100 by 21 is equal to 97.62 kilomole મળે છે. તો percentage of excess air is equal to 10.10. therefore air supplied ના બેઝિસ પર જોઈશું આપણે. percentage excess air supplied is equal to 97.62 in a bracket 1 plus 10 by 100 is over completely is equal to 106.92 kilomole મળશે આન્સર. તો O2 in the supplied air is equal to 106.92 multiplied 21
is equal to 22.45. Okay, so 97.62 answer is 106.92. Then O2 in the supplied air is equal to 106.92 multiplied 21 बराबर 22.45 किलो मोल. तो नाइट्रोजन इन द सप्लाइड एयर इज इक्वल टू 106.92 minus 22.45 is equal to 84.47 kilo mole. तो N2 in the product gas is equal to 84.47 plus 55 is equal to 139.47 કિલો મોલ આપણને આન્સર મળે છે. ઓકે, તો આના બેઝિસ પર જોઈએ ઓક્સિજન રિએક્ટેડ ઇઝ ઇક્વલ ટુ 20.5 કિલો મોલ મળે છે. તો O2 અનરિએક્ટેડ છે, તો O2 ઇન ફીડ એ માઇનસ O2 ઇન રિએક્ટેડ ઇઝ ઇક્વલ ટુ 22.45 માઇનસ 20.5 ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલું મળશે 1.95 કિલો મોલ. ઓકે, તો H2O પ્રોડ્યુસ બાય ધીસ રિએક્શન 2 અને 3ના બેઝિસ પર જોઈએ તો આન્સર મળશે 15 કિલો મોલ. અને CO2 પ્રોડ્યુસ બાય ધ રિએક્શન્સ 1 અને 3ના બેઝિસ પર જોઈએ તો આન્સર મળશે 25.5. ઓકે, તો ટોટલ માસ આપણને મળે છે મટીરિયલ બેલેન્સ ઓફ CO2. તો CO2 ઇન ધીસ પ્રોડક્ટ ગેસ ઇઝ ઇક્વલ ટુ ગેસ એન્ટરિંગ CO2 તો કેટલો મળશે 31 મોલ. તો દરેકને ટોટલ કરીએ તો આપણને મોલ્સ આપણને આ રીતે મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટમાં જોઈશું. થેન્ક યુ સો મચ.